દર્શક મિત્રો, જે કેદારનાથ પોતાના ઇતિહાસ, પૌરાણિક કથાઓ અને ઊંચા પર્વતોથી ગુંજતા મંદિરોની ઘંટી અને એની ગુંજ માટે જાણીતું છે, ત્યાં અત્યારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. નમસ્કાર દર્શક મિત્રો, ઉત્તરાખંડના પ્રસિદ્ધ કેદારનાથ મંદિરમાંથી 228 કિલો સોનું ગાયબ થવાનો મુદ્દો ફરીથી ચર્ચામાં આવ્યો છે. કારણ કે જ્યોતિર્મઠના આચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ મુદ્દો ઉછાળ્યો છે અને એમણે એમ કીધું છે કે સરકારે આના ઉપર હજુ સુધી કોઈ તપાસ કરી નથી અને મીડિયાને પણ અનુરોધ કર્યો હતો કે આ વિષય ઉપર મીડિયા કેમ કોઈ ન્યૂઝ ચલાવતી નથી. આ વાત એમણે કરી. આ મુદ્દો ફરીથી ઉખડવા પાછળનું કારણ એ છે કે દિલ્હીની અંદર કેદારનાથનું સેમ મંદિર બની રહ્યું છે અને એ મંદિરના વિરોધની અંદર કેદારનાથમાં મહંતો અને પૂજારીઓ અત્યારે ધરણા ઉપર બેઠા છે. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, જે કેદારનાથ પોતાના ઇતિહાસ, પૌરાણિક કથાઓ અને ઊંચા પર્વતોથી ગુંજતા મંદિરોની ઘંટી અને એની ગુંજ માટે જાણીતું છે, ત્યાં અત્યારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. આ વિરોધ પ્રદર્શનની અંદર કેદારનાથ મંદિરના પૂજારીઓ અને પુરોહિતો પણ સામેલ છે અને આ મુદ્દો વધારે એટલા માટે ઉછળ્યો કે મુંબઈની અંદર ઉદ્ધવ ઠાકરેના ઘરે મુલાકાત કર્યા પછી જ્યોતિર્મઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે મીડિયા સાથેની વાતમાં એમ કીધું કે કેદારનાથનું 228 કિલો સોનું ગાયબ થઈ ગયું છે અને આના વિશે કોઈ તપાસ કરવામાં આવી નથી. આ મુદ્દા પર હું તમારી સાથે આગળ વાત કરું એ પહેલાં ખાલી તમને એટલી માહિતી આપી દઉં કે કેદારનાથના ગર્ભગૃહની અંદર જે દિવાલો છે એની અંદર સોનું લગાડવામાં આવ્યું હતું અને એની એક અંદાજિત કિંમત 125 કરોડ રૂપિયા જેટલી છે. જૂન 2023ની અંદર એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે આ કેદારનાથના ગર્ભગૃહમાંથી સોનું કાઢીને એની ઉપર પિત્તળ લગાવી દેવામાં આવ્યું હતું. બીજી માહિતી તમને સાથે સાથે એ પણ આપી દઉં કે કેદારનાથના મંદિરની અંદર આ જે સોનું લગાવવામાં આવ્યું હતું એ સુરતના એક ડાયમંડના વેપારી અને ખેની પરિવાર તરફથી આપવામાં આવ્યું હતું. હવે આ વાત કરીએ કે અવિમુક્તેશ્વરાનંદ મુંબઈમાં હતા અને એમણે મીડિયા સાથેની વાતમાં એમ કીધું કે એક તરફ 228 કિલો સોનું કેદારનાથના મંદિરમાંથી ગાયબ થઈ ગયું છે અને બીજી તરફ કેદારનાથ ધામ ટ્રસ્ટ બુરાડી દ્વારા દિલ્હીમાં પ્રતિકાત્મક કેદારનાથ મંદિર બનાવવામાં આવી રહ્યું છે. ઉત્તરાખંડની અંદર આ જે કેદારનાથનું મંદિર છે એ ઓરિજિનલ મંદિર ત્યાં આવેલું છે અને એના જેવું સેમ મંદિર અત્યારે દિલ્હીમાં બનાવવામાં આવી રહ્યું છે. અને 10 જુલાઈએ જ્યારે આનું ભૂમિપૂજન કરવામાં આવ્યું એટલે મંદિરના પૂજારીઓ અને પુરોહિતો ત્યાં આગળ કેદારનાથના મંદિરની બહાર ધરણા પર બેઠા છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે આ કેદારનાથ ધામનું જે મંદિર છે એવું સેમ મંદિર દિલ્હીમાં શું કામ બનાવવામાં આવી રહ્યું છે. બીજું આનો વિરોધ કરવા પાછળનું એક કારણ એ પણ છે કે જ્યારે ભૂમિપૂજનની તસવીરો સામે આવેલી અને એનું જે ઇન્વિટેશન કાર્ડ હતું એની અંદર જે ઓરિજિનલ ઉત્તરાખંડનું કેદારનાથ મંદિર છે એ મંદિરની તસવીર લગાવવામાં આવી હતી. એટલે આ મંદિરના પૂજારીઓ અને પુરોહિતો વિરોધ કરી રહ્યા છે. પૂજારીઓનું કહેવું એમ છે કે આદિગુરુ શંકરાચાર્યએ 8મી સદીની અંદર આ કેદારનાથ મંદિર બનાવેલું અને હિમાલયની ગોદની અંદર બાબાનો વાસ છે અને નર નારાયણની તપોભૂમિ છે અને પાંડવ અને કૃષ્ણની પણ આ ભૂમિ છે. એટલે અવિમુક્તેશ્વરાનંદે એમ કીધું
કે એક તો તમે આ સોના વિશે કોઈ તપાસ નથી કરાવી રહ્યા અને તમે બીજી તરફ દિલ્હીની અંદર કેદારનાથનું મંદિર બનાવી રહ્યા છો. આ વાત બિલકુલ યોગ્ય નથી. બીજી તરફ આ જે દિલ્હીમાં કેદારનાથનું મંદિર બન્યું એમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પણ ગયા હતા, પરંતુ જ્યારે હોબાળો મચ્યો ત્યારે એમના તરફથી એવી સ્પષ્ટતા કરવામાં આવી કે ધાર્મિક કાર્યક્રમ હોવાને કારણે તેમણે હાજરી આપી હતી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.